સિદ્ધપુરમાં ફરી એકવાર એટીએસની મેગા એન્ટ્રી। આતંકી કાવતરાના કેસમાં તપાસનો ઘેરો વધુ કસાયો। મોહમ્મદ અયુબ કડીવાલના ઘરે એટીએસનું ફરી સર્ચ ઓપરેશન। ઘરની અગાશી પર કલાકો સુધી ઝીણવટભરી તપાસ। શું મળ્યા એવા પુરાવા કે ફરી પહોંચી એટીએસ? શું ગુજરાતમાં આતંકી નેટવર્કની વધુ મોટી કડીઓ ખુલવાની છે? જુઓ પ્રકોપ ન્યૂઝનો આ સૌથી મોટો એક્સક્લુઝિવ રિપોર્ટ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ગુજરાત એટીએસ આતંકવાદ સામે હવે સંપૂર્ણ એક્શન મોડમાં છે। સિદ્ધપુરના ખાડિયાસણ વિસ્તારમાં આવેલા આરોપી મોહમ્મદ અયુબ કડીવાલના ઘરે એટીએસે બીજી વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ઘરની અગાશીથી લઈને દરેક ખૂણાની તપાસ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। 17 જુલાઈના રોજ ગુજરાત એટીએસે સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી 5 શંકાસ્પદોની ધરપકડ કર્યા બાદ તપાસ સતત વિસ્તરી રહી છે। આ જ તપાસના ભાગરૂપે આજે એટીએસની વિશેષ ટીમ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખીને તેના નિવાસ સ્થાને પહોંચી હતી। તપાસ દરમિયાન અધિકારીઓએ ઘરના દરેક ભાગની ઝીણવટભરી તપાસ કરી હતી। ખાસ કરીને મકાનની અગાશી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જ્યાંથી સંભવિત પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી। તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે વિસ્ફોટક સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો હતો અને આ સમગ્ર કાવતરાની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે, સાથે જ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ ટેકનિકલ તપાસ અને પૂછપરછ ચાલી રહી છે। ગુજરાત એટીએસની આ કાર્યવાહી બાદ કેસમાં વધુ મોટા ખુલાસા સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રકોપ ન્યૂઝ સતત નજર રાખી રહ્યું છે। કેમેરામેન સાથે હું સુનિલ સિંહ, પ્રકોપ ન્યૂઝ, સિદ્ધપુર।